Hello friends, welcome to Maharshi Sandipani School YouTube channel. This is your math sir Kaushik Chavda. Today we are going to our next topic. આપણે સ્વાધ્યાય 6.3 એના ક્વેશ્ચન 5 વિશેની માહિતી લઈશું. નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ગુણવાથી મળતી સંખ્યા પૂર્ણવર્ગ હોય. ઉપરાંત મળતી આ પૂર્ણવર્ગ સંખ્યાનું વર્ગમૂળ પણ શોધો. મતલબ આપણને જે સંખ્યા આપી હશે એ સંખ્યા પૂર્ણવર્ગ નહીં હોય, આપણે એ સંખ્યાને પૂર્ણવર્ગ નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી બનાવી શકીએ એના વિશેની માહિતી આપણે આમાં લેવાની છે. તો સૌથી પહેલાં આપણને જે સંખ્યા આપી છે આપણે એનું અવિભાજ્ય અવયવીકરણની રીતે અવયવ પાડી દઈશું. જેમ કે અહીંયા 252 છે, એમાં એકમનો અંક 2 છે તો 2થી ભાગ ચાલશે. 2 એકા 2, 2 દુ 4 અને 2 છક 12. ફરી પાછું 2થી ભાગ ચાલશે. 2 છક 12, 2 તરી 6. હવે 3થી ભાગ ચાલશે. 3 દુ 6, 3 એકા 3. ફરી 3થી ભાગ ચાલશે. 3 સિત્તા 21 અને પછી 7થી ભાગ ચાલશે. 7 એકા 7. હવે અહીંયા આપણે 252ના જેમ આપણે અવિભાજ્ય અવયવીકરણની રીતે જે આગળ વર્ગમૂળ શોધવામાં ગણતા હતા એ પ્રમાણે એના અવયવ લખી દઈશું. તો 2 વખત આપ્યા છે, 3 2 વખત છે અને 7 એક વખત છે. મતલબ 2નું જૂથ બને છે, 2 2નું. 3નું જૂથ પણ બને છે, પણ 7નું જૂથ એટલે કે 7ની જોડ બનતી નથી. તો અહીંયા આપણે સૌથી પહેલાં તો લખવું પડશે કે અહીં અવિભાજ્ય અવયવ 7ની જોડ બનતી નથી. હવે યાદ રાખવાનું છે કે તમને એવું પૂછવામાં આવ્યું છે કે નાનામાં નાની સંખ્યા વડે ગુણવાનું છે. તો નાનામાં નાની સંખ્યાથી ગુણવાનું થાય તો અહીંયા આપણે જે સંખ્યાની જોડ નથી બનતી એ જ સંખ્યા વડે લેફ્ટ અને રાઈટ બંને સાઈડ ગુણીશું. જેમ કે અહીંયા 252 છે તો 252 લેફ્ટ સાઈડમાં છે એને પણ 7 વડે ગુણીશું અને રાઈટ સાઈડમાં જે જોડ હતી એમાં 7 એક વખત હતા એને પણ એક વખત જોડીશું. તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણને બધી જોડ બબેની મળે છે. હવે આપણે 252નો 7 સાથે ગુણાકાર કરીશું. 252 ગુણ્યા 7 કરતાં આપણને આન્સર મળશે 1764. સામે જે જોડ બની હતી એને આપણે સ્ક્વેર સ્વરૂપે દર્શાવીએ તો 2નો સ્ક્વેર, 3નો સ્ક્વેર અને 7નો સ્ક્વેર થશે. આ સ્ક્વેર દૂર કરીશું તો રાઈટ સાઈડમાં જે 1764 લેફ્ટ સાઈડમાં જે છે એ લેફ્ટ સાઈડમાં 1764 છે વર્ગમૂળમાં થઈ જશે. સામે અહીંયાથી સ્ક્વેર દૂર થશે. તો 1764નું વર્ગમૂળ શોધવામાં આવે તો 1764 છે એનું વર્ગમૂળ થશે 2 તરી 6, 6 સિત્તા 42 એટલે કે 42. પ્રશ્નમાં પૂછવામાં આવ્યું છે કે નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી. તો અહીંયા આપણે નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણાકાર કર્યો છે માટે લખીશું નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવાથી આપણને જે સંખ્યા આપી હતી એ શું થશે? પૂર્ણ વર્ગ બનશે. નેક્સ્ટ છે 180. તો આપણે સૌથી પહેલાં તો 180 જે છે એના અવયવ પાડી દઈશું. એકમનો અંક 0 છે એટલે પહેલાં 2થી ભાગ ચાલશે એટલે કે 90 દુ 180. એકમનો અંક 0 છે, ફરી પાછું 2થી ભાગ ચાલશે 45 દુ 90. એકમનો અંક 5 છે એટલે 2થી ભાગ નહીં ચાલે, 3થી ચલાવીશું તો 15 તરી 45. ફરી 3થી ચલાવીશું તો 3 પંચા 15 અને પછી 5થી ભાગ ચાલશે 5 એકા 5. હવે 180 જે છે એ 180ના આપણે અવયવ લખીએ તો 2 વખત છે, 3 પણ 2 વખત છે અને 5 એક વખત છે. તમે જોઈ શકો છો કે 2ની જોડ બને છે, 3ની જોડ બને છે પણ 5ની જોડ બનતી નથી. માટે લખીશું અહીં 5ની
જોડ બનતી નથી। હવે 5ની જોડ નથી બનતી એટલે જેની જોડ ના બનતી હોય એ સંખ્યાને રાઈટ અને લેફ્ટ બંને સાઈડ ગુણીશું। તો અહીંયા 180 છે, એને પણ 5 વડે ગુણીશું। સામે રાઈટ સાઈડમાં પણ 5 વડે ગુણીશું। તો અહીંયા થશે 18 પંચા 90 એટલે કે 900। અહીંયા કરીશું તો થશે 2નો સ્ક્વેર, 3નો સ્ક્વેર અને 5નો સ્ક્વેર। સ્ક્વેરનું ચિહ્ન દૂર કરીશું તો અહીંયા લેફ્ટ સાઈડમાં વર્ગમૂળનું ચિહ્ન આવી જશે એટલે કે સ્ક્વેર રૂટનું ચિહ્ન આવશે। અહીંયા સ્ક્વેર નીકળી જશે। તો 900 છે એ કોનું વર્ગમૂળ છે? તો કે 2 તરી 6 અને 6 પંચા 30 મતલબ 30નું વર્ગમૂળ છે। માટે આપણે અહીંયા લખી શકીએ કે નાનામાં નાની કઈ સંખ્યા વડે આપણે ગુણ્યું છે? નાનામાં નાની સંખ્યા 5 વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને। નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 3, જેમાં આપણે 1008ને નાનામાં નાની કઈ સંખ્યા વડે ગુણવાથી પૂર્ણ વર્ગ બનાવી શકીએ એના વિશેની માહિતી લેવાની છે। તો સૌથી પહેલું કામ કરીશું આપણે દર વખતની જેમ 1008 છે એના અવયવ પાડી દઈશું। 1008ના અવયવ પાડીશું તો એકમનો અંક 8 છે એટલે સૌથી પહેલાં 2થી ભાગ ચાલશે। 2 પંચા 10, 0 2 ચોક 8। ફરી એકમનો અંક 4 છે એટલે 2થી ભાગ ચાલશે। 2 દુ 4, 1 2 પંચા 10 અને 2 દુ 4। ફરી એકમનો અંક 2 છે એટલે 2થી ભાગ ચલાવીશું। 2 એકા 2, 2 દુ 4 અને 2 છક 12। નેક્સ્ટ એકમનો અંક 6 આવવાથી 2થી ભાગ ચલાવવો પડશે। 2 છક 12 અને 2 તરી 6। હવે એકમનો અંક 3 છે એટલે 2થી ભાગ નહીં ચાલે, 3થી ભાગ ચલાવવો પડશે। 3થી ચલાવીશું તો 3 દુ 6 અને 3 એકા 3 અને ફરી 3થી ભાગ ચાલશે તો કે 3 સિત્તા 21 અને 7થી ચાલશે તો કે 7 એકા 7। હવે અહીંયા આપણે 1008 છે એના અવયવ લખીએ તો 2 4 વખત મળે છે, 3 2 વખત મળે છે અને 7 એક જ વખત મળે છે। મતલબ 2ની જોડ બને છે, ફરી પાછી 2ની જોડ મળે છે, 3ની જોડ બને છે, પણ અહીંયા 7ની જોડ બનતી નથી। તો આપણે લખીશું કે અહીં 7ની જોડ બનતી નથી। હવે જેની જોડ નથી બનતી એને આપણે લેફ્ટ અને રાઈટ બંને સાઈડ વડે એની જ સંખ્યા વડે ગુણીશું। મતલબ અહીંયા 7ની જોડ નથી બનતી તો 1008ને 7 વડે ગુણીશું। એવી જ રીતે રાઈટ સાઈડમાં આપણે જે 7 છે એને 7 વડે ગુણીશું। તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણને 2 2 જોડ મળશે। હવે 1008નો ગુણાકાર કરીએ તો 7 ઈઠ્ઠા 56 અને 7 એકા 7। અહીંયા આપણે સામે લખીએ તો 2 2 વખત છે એટલે 2નો સ્ક્વેર, ફરી પાછો 2 2 વખત છે એટલે 2નો સ્ક્વેર, 3 2 વખત છે એટલે 3નો સ્ક્વેર, 7 2 વખત છે એટલે 7નો સ્ક્વેર। માટે આ બધા સ્ક્વેરનું ચિહ્ન છે એ આપણે દૂર કરવા માટે અહીંયા સ્ક્વેર રૂટ લાવી દઈશું। તો સ્ક્વેર રૂટ કરીશું એટલે સામે શું થશે? રાઈટ સાઈડમાં વર્ગ નીકળી જશે તો આપણને કંઈક આ પ્રમાણે જવાબ મળશે। હવે 7056 જે છે એનો વર્ગમૂળ કરીએ તો 2 દુ 4, 4 તરી 12 અને 12 સિત્તા 84 એટલે કે 84 છે એ એનો આન્સર થશે। અહીંયા લખીશું આપણે કે નાનામાં નાની કઈ સંખ્યા વડે આપણે ગુણ્યું છે? તો કે 7 વડે ગુણાકાર કર્યો છે। નાનામાં નાની સંખ્યા 7 વડે ગુણવાથી તે પૂર્ણ વર્ગ બને। આવી જ રીતે તમારે ક્વેશ્ચન 5ની અંદર બાકીના દાખલા ગણવાના છે। હવે આપણે ક્વેશ્ચન નંબર 6 જોઈશું। નીચે આપેલી દરેક સંખ્યા માટે નાનામાં નાની એવી સંખ્યા શોધો કે જેના વડે ભાગવાથી મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય। ઉપરાંત મળેલી પૂર્ણ વર્ગ સંખ્યાનું વર્ગમૂળ શોધો। સેમ જેવું આપણે ક્વેશ્ચન 5માં કર્યું હતું એ જ પ્રમાણે ક્વેશ્ચન 6માં કરવાનું છે। ખાલી ફરક એટલો કે અહીંયા આપણને ભાગવાથી કીધું છે એટલે આપણે ભાગાકાર કરીશું।
तो સૌથી પહેલાં આપણે 252ના અવયવ લખીએ તો 252 એનો એકમનો અંક 2 છે એટલે 2થી ભાગ ચાલશે 2 એકા 2 2 દુ 4 1 2 છક 12 ફરી પાછો 6 છે એટલે 2થી ભાગ ચાલશે 2 છક 12 2 તરી 6 એકમનો અંક 3 છે એટલે હવે 3થી ભાગ ચલાવીશું તો 21 અને ફરી 3થી ભાગ ચાલશે તો 3 સિત્તા 21 અને હવે 7 છે એટલે 7ના ઘડિયામાં જ 7 આવે એટલે 7 એકા 7. હવે આ જે 252 છે એના અવયવ આપણે લખીશું 2 into 2 3 into 3 એન્ડ 7. તમે જોઈ શકો છો કે અહીંયા 2 જોડ અહીંયા જોડ બને છે 7ની જોડ બનતી નથી તો આપણે લખીશું માટે અહીં 7ની જોડ બનતી નથી. હવે ગુણવાથીમાં શું કરતા હતા કે જેની જોડ નહોતી બનતી એના વડે આપણે ગુણી દેતા હતા. સેમ એ જ રીતના જે સંખ્યાની જોડ ન બને એ સંખ્યા વડે આપણે ભાગવાનું. તો આપણે બંને બાજુમાં 252 જે છે રાઈટ સાઈડ લેફ્ટ સાઈડમાં એને 7 વડે ભાગીશું અને સામે આપણે આ જે 7 છે એને પણ 7 વડે ભાગીશું. અહીંયા 7 વડે છેદ ઉડાડવાનો થાય તો 7 તરી 21 થશે અને 7 છક 42 મતલબ આપણો જ્યારે છેદ ઉઠશે તો આપણને 36 મળશે. સામે અહીંયા 7 7 કટ થઈ જશે તો 2 into 2 અને 3 into 3 મળશે. હવે આપણે આ જે 36 છે એમને એમ જ રહેવા દઈશું. અહીંયા આપણે બે વખત આપ્યા છે એટલે વર્ગ સ્વરૂપે લખીશું. આ વર્ગ દૂર કરવા માટે લેફ્ટ સાઈડમાં 36ને વર્ગમૂળનું ચિહ્ન લાગશે. સામે અહીંયા વર્ગ નીકળી જશે એટલે 36નું વર્ગમૂળ કરીએ તો આપણને 2 તરી 6 આન્સર મળશે. તો આપણે લખી શકીએ કે નાનામાં નાની સંખ્યા કેટલા વડે ભાગાકાર કર્યો આપણે 7 વડે તો લખીશું 7 વડે ભાગવાથી તે પૂર્ણ વર્ગ બને. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર